નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ગુજરાતનો ભાતીગળ મેળો અને સૌથી મોટો મેળો એવો તરણેતરનો મેળો। તો આજે તરણેતરના મેળાની ખૂબ મોજ માણશું અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરશું અને તેમના ઇતિહાસ વિશે પણ બધી જાણકારી મેળવશું। તો જોડાયા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પણ તરણેતરનો મેળો નિહાળવા મળે। મિત્રો, તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે અને આ મેળો ભાદરવા સુદ ત્રીજના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા વિધિ કર્યા બાદ શરૂ કરવામાં આવે છે અને આ મેળો 3 રાત અને 4 દિવસ સતત ચાલ્યા કરે છે। મિત્રો, મેળાની અંદર મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ મેળામાં આવે છે અને તે માટે અહીં હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે। મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે રસ્તો સ્પેશિયલ મુખ્યમંત્રી માટે જ બનાવવામાં આવ્યો છે। અહીંથી તે સીધા ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શને જાય છે અને આ જે સામે તેજ બતાય છે ત્યાં ઘણા જ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે અને ત્યારબાદ તે વિદાય લે છે। મિત્રો, તમે અહીંથી પણ મેળામાં જઈ શકો છો। અંદાજે 1 થી 1.5 કિલોમીટર ચાલીને જવું પડશે। મિત્રો, તમે તરણેતરની કોઈ પણ બાજુથી મેળાની અંદર જશો તો 2 થી 2.5 કિલોમીટર જેટલું બધા રસ્તેથી ચાલવું જ પડશે। મિત્રો, મેળાની અંદર તમને ઘણી જ પ્રકારની રાઈજો જોવા મળશે તેમજ ખાણીપીણીની વસ્તુ પણ તમામ મળશે। તેમની સાથે સાથે તમને અહીં મેળાની અંદર ઊંટ સવારી પણ કરી શકશો। તો અમે મેળા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે અને હવે આપણે માણીએ મેળાની મોજ।
ધીમે ધીમે આ તો બહુ ઓલું થાય. ચાર આ તો હેઠા થાય એમ લાગે. કેમ થાય માણસ? એકલો માણસ નો બે એકલો નો બે. રાખવાનો